સમગ્ર વિશ્વ રેડ ક્રોસ દિવસ 8મી મે થેલેસેમિયા માટે મનાવી રહ્યા છે। તેના અનુસંધાને ગુજરાત રેડ ક્રોસ સોસાયટી દ્વારા રેડ ક્રોસ રથ સમગ્ર ગુજરાતમાં મુખ્ય સ્થાનો પર જઈ અને જનજાગૃતિ અભિયાન માટે અને રેડ ક્રોસ સોસાયટીની સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી મળે તે માટે કાલોલ નગર ખાતે આવેલ કે જ્યાં રેડ ક્રોસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ નગરપાલિકા ખાતે પ્રદર્શન અને રેડ ક્રોસ સોસાયટીની વિવિધ સેવાઓની યોજનાઓની જાણકારી આપવામાં આવે અને ત્યારબાદ રથને કાલોલના માર્ગ પર પ્રસ્થાન કરાવવામાં આવ્યું। નગરપાલિકાના પ્રમુખ શ્રી હસમુખભાઈ મકવાણાજીની સાથે શ્રી હરિકૃષ્ણ પટેલજી અને વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી કાલોલના ચેરમેન શ્રી સતીશભાઈ, વાઇસ ચેરમેન ડોક્ટર યોગેશ પંડ્યા, ડોક્ટર કિરણ પરમાર, ડોક્ટર મંસૂરીજી, ડોક્ટર સ્નેહાબેન પરીખ, ડોક્ટર અંકિતભાઈ, નમો વિચાર મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ જોશી, નરેશભાઈ, જયંતિભાઈ પંડ્યા, સુરેન્દ્રભાઈ અને અન્ય મહાનુભાવોએ હાજર રહી અને જનસેવાના પવિત્ર કાર્ય માટે હંમેશા આગળ રહી અને નિસ્વાર્થ રીતે જોડાશે અને થેલેસેમિયા જેવી જીવલેણ બીમારીથી બચાવવા લોકોમાં જાગૃતિ લાવશે। સાથે જ લાઇફલાઇન લેબોરેટરીના માલિક શ્રી રવિભાઈએ ખાસ 8મીના રેડ ક્રોસ દિવસ નિમિત્તે ડાયાબિટીસ અને બ્લડ ગ્રુપ મફત કરી આપવા માટે જાહેરાત કરી હતી। યુવા પડકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે।